હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું હેર કલર વ્હાઇટ હેરમાં ક્લાયન્ટની શું રિક્વાયરમેન્ટ છે અને ગ્રે કેટલા થઈ ગયા છે અને ડાર્ક બ્રાઉન કલરની રિક્વાયરમેન્ટ છે, કયા કલરની રિક્વાયરમેન્ટ છે એ ક્લાયન્ટ જોડે ડિસ્કસ કરી લેવું. સૌ પહેલાં અત્યારે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે અને ચોકલેટી બ્રાઉન એન્ડ થોડો બર્ગન્ડી શેડ જોઈએ છે. તો આપણે 4.50 અને 3.60 બંને મિક્સ કરીને ડેવલપર સાથે મિક્સ કરીને ઇક્વલ રેશિયો મિક્સ કરીને કલર બનાવીને આવી રીતે હેરમાં સેક્શન કરી લેવાના છે. 4 સેક્શનમાં તમે રેન્ડમલી કોઈ બી 4 સેક્શન કરી શકો છો. 4 સેક્શન કરી શકો છો, 2 સેક્શન કરી શકો છો, જેમ તમને સેટ થાય. જેટલા હેરની ક્વોન્ટિટી છે એ પ્રમાણે તમે સેક્શન કરી શકો છો. ત્યારબાદ તમારે આવી રીતે સેક્શનિંગ કર્યા બાદ તમારે કલર એપ્લાય કરવાનું છે. કલર એપ્લાય કરો ત્યારે કમ્પલસરી તમારે ગ્લવ્સ પહેરવાના છે, જેથી તમારા હાથમાં કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય. કારણ કે હેર કલર હંમેશા કેમિકલ બેઝ જ હોય છે. એમોનિયા ફ્રી હોય છે, પણ કલરમાં હેર કલર છે એટલે માઇનર તો કેમિકલ તમારે રહેવાનું જ. ત્યારબાદ એમાં બી તમે નાના નાના સેક્શન કરીને તમારે પ્રોડક્ટ અપ્લાય કરી લેવાની છે. પ્રોડક્ટ અગર તમારે ફૂલ હેર છે તો સારી રીતે અપ્લાય કરી લેવાનું છે. સારી રીતે ગૂંચ કાઢી લેવાની છે અને પછી કલર અપ્લાય કરી લેવાનું છે. તમે જોઈ શકો છો, મેં અત્યારે 2 સેક્શન કરી લીધા છે ને એમના હેર બહુ જ પતલા છે અને એમને ગ્રે હેર વધારે છે, રૂટમાં જ છે. બાકી હેર એમના બ્રાઉન શેડમાં છે. તો આપણે અત્યારે ચોકલેટ બ્રાઉન કલર એન્ડ બર્ગન્ડી શેડ બંને મિક્સ કરીને ફૂલ હેરમાં સારી રીતે આવી રીતે અપ્લાય કરી લેવાનું છે. ક્યાંય કલર રહી ના જાય એનું ધ્યાન રાખવાનું છે અને પછી ફિંગરથી આવી રીતે ઇમલ્સિફાય કરી લેવાનું છે. નીચે બી તમારે ગરદનમાં બી બેબી હેર્સ કવર કરી લેવાના છે. આવી રીતે તમારે ફૂલ હેરમાં કલર અપ્લાય કરી દેવાનું છે, સેક્શન ટુ સેક્શન. હેર ઓછા છે એટલે અને રૂટ વાઇટ છે એટલે આપણે પતલા સેક્શનમાં કામ કરીશું. તમે જોઈ શકો છો પતલા સેક્શનમાં તમે સેક્શન રેન્ડમલી લઈ શકો છો. કોમ્બની જરૂરત નથી પડતી અગર તમે એક્સપર્ટ છો તો. બાકી તમે એક્સપર્ટ નથી તો તમારે કોમ્બની સાથે કામ કરવું પડશે, તો તમે પરફેક્ટલી કામ કરી શકશો. અને પછી આવી રીતે કોમ્બ લગાવી લેવાનો છે, કેમ કે જે બી કલર છે અગર ક્યાંય તમારું રહી ગયું છે તો એ કોમ્બની મદદથી તમે સારી રીતે સ્પ્રેડ કરી શકશો અને સારી રીતે પેનિટ્રેટ બી થઈ જશે. હવે તમે જોઈ શકો છો આપણે અત્યારે ફૂલ હેરમાં કલર કરી લીધો છે. ટોવાલ તમારે મેં એપ્રન નથી પહેરાવ્યું, એમને ટુવાલ રાખ્યું છે કે ક્યાંય સ્કિન પર કલર ટચ ના થાય. ત્યારબાદ હેર વોશ કરી લેવાના છે, સારી રીતે હેર વોશ કરી લેવાના છે. તમે જોઈ શકો છો કલર સારો એવો એમના હેરમાં આવી ગયો છે, જેવો આપણને જોઈતો હતો. હવે આપણે સેક્શન ટુ સેક્શન બ્લો ડ્રાયર સરસ રીતે કરી લઈશું. સેક્શન કરતાં પહેલાં આપણે સિરમ લગાવી લેવાનું છે, જે તમને ગમતું હોય સારી બ્રાન્ડનું સિરમ લગાવી લેવાનું છે, જેનાથી હેરમાં સોફ્ટનેસ આવી જાય અને બ્લો ડ્રાયર સારી રીતે થઈ જાય. પછી તમારે ચેક કરી લેવાનું છે કે ક્યાંય કલરની એપ્લિકેશન રહી તો નથી ગઈ ને. અત્યારે આપણે બધું જ ચેક કરી લીધું છે, કલર સારી રીતે હેરમાં આવી ગયો છે. આવી રીતે મેં બ્લો ડ્રાય કરી લીધું છે. બ્લો ડ્રાય કર્યા પછી તમારે સેક્શન ટુ સેક્શન બીજા 4 સેક્શનમાં તમારે પરફેક્ટલી બ્લો ડ્રાયર કરવાનું છે, જેનાથી એક હેરમાં સારો એ બાઉન્સ ક્રિએટ થઈ જાય. બ્લો ડ્રાયર ટોટલી ઓપ્શનલ છે. ક્લાયન્ટની અગર ચોઈસ છે તો તમે કરી શકો છો, ક્લાયન્ટની ચોઈસ નથી તો તમે સ્કીપ બી કરી શકો છો. અત્યારે આપણા ક્લાયન્ટની ચોઈસ છે, એમને બ્લો ડ્રાયર જોઈએ છે, તો આપણે પ્રોપરલી અગર એમને કલર કર્યા પછી હેરમાં ઈચ્છા છે કે મને ઓઇલ નાખવું છે તો પછી બ્લો ડ્રાયર કરી આપવાની કોઈ જરૂરત નથી. પણ ક્લાયન્ટની ઈચ્છા છે કે ના મને બ્લો ડ્રાયર જોઈએ છે તો તમારે સારી રીતે બ્લો ડ્રાયર કરી લેવાનું છે. પેડલ ગમની મદદથી આવી રીતે આપણે સેક્શન ટુ સેક્શન પહેલાં 3 સેક્શનમાં સારી રીતે બ્લો ડ્રાયર કરી લઈશું. જોઈ શકો છો મેં પહેલાં ફ્રન્ટમાં બ્લો ડ્રાયર લીધું છે. બ્લો ડ્રાયર કરવાથી કલરની જે શાઇનિંગ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી તમને જોવા મળશે, સારી રીતે રિફ્લેક્શનમાં તમને જોવા મળશે. કામ નહીં, મળવા માટે મળવાનું તમને મળે એ બિચારી જોવે એવું કામ શું છે. તમે જાતે જે બી જોઈને નક્કી કરે તમે નક્કી કરો, તમને ફાવે. હું તો છૂટી જો બતાવી
તમારો સ્વભાવ કેવો છે, શું છે, જો જોઈ શકો છો હું આવી રીતે 3 સેક્શનમાં બ્લો ડ્રાયર કરી રહી છું. એટલે ગેરંટી મીન્સ તમને અનુકૂળ પડે તો બનાવજો, મારી વચ્ચે કંઈ નહીં. બ્લો ડ્રાયર તમારે હંમેશા નેપ એરિયાથી સ્ટાર્ટ કરવાનું, જેનાથી તમને બીજા હેર ડિસ્ટર્બ બી ના થાય. મગજમારીની વસ્તુ નથી થતી આમાં. શું ભાઈ કાલથી કંઈ થયું આ કે ભાઈ મારું નથી, અમે એવું રાખતા જ નહીં. અમારે તો મારે તો એ વસ્તુ છે કે હું તો ખાલી પછી હું રોલરથી એક ઓલીને બિચારીને કામ મળે શેપ આપી દઈશ. ઇન્ટર્ન આપણે બ્લો ડ્રાયર કરી લઈશું. એમાં બી આપણે પહેલાં 3 સેક્શનમાં પરફેક્ટલી કરી લેવાનું છે. પહેલાં થોડા વેઇટ હેર હતા એટલે આપણે પેડલ પંપથી પ્રોપરલી ડ્રાય કર્યા અને પછી રોલરથી આપણે શેપ આપી દઈશું હેરમાં. બ્લો ડ્રાયરમાં તમારું પરફેક્શન હોવું બહુ જ જરૂરી છે, કારણ કે જ્યારે તમે પ્રોફેશનલ કામ કરી રહ્યા હો છો ત્યારે હેર કલર કર્યા પછી કમ્પલસરી તમારે બ્લો ડ્રાયર કરી આપવાનું, જેનાથી કલરની શાઇન ક્લાયન્ટને પ્રોપરલી જોવા મળે. તમે જોઈ શકો છો કે શાઇન કેટલી મસ્ત ક્રિએટ થઈ રહી છે આપણે બ્લો ડ્રાયર કરીએ છીએ એમાં. આ કલર એવો છે કે જે ધૂપમાં ગયા પછી પણ બહુ મસ્ત શાઇન કરે છે. લાઇટમાં આનું રિફ્લેક્શન વધી જાય છે. સારી રીતે બધા જ હેરમાં સેક્શન ટુ સેક્શન બ્લો ડ્રાયર કરી લેવાનું છે. પહેલાં સૌપ્રથમ પેડલ કોમ્પથી અને ત્યારબાદ રોલરથી 3 સેક્શનમાં કામ કરવાનું છે આપણે. હવે આપણે ફરીથી એ જ વાળને બધા જ વાળ ફરીથી એડ કરી લઈશું અને આવી રીતે આપણે પરફેક્ટલી પહેલાં ફ્રન્ટમાં પછી બેક સાઈડ અને પછી સ્ટ્રેટ એવી રીતે બ્લો ડ્રાયર આપણે આપી દેવાનું છે. ક્લાયન્ટના હેર બહુ જ પતલા છે એટલે બ્લો ડ્રાયર બી આપણું ફટાફટ પતી જશે. બ્લો ડ્રાયર તમારું અપથી ડાઉન એકદમ ડીટ હોવું જોઈએ, રિઝલ્ટ એકદમ પરફેક્ટ હોવું જોઈએ બ્લો ડ્રાયરનું. હવે આપણે ફ્રન્ટ સેક્શન લીધું છે. એને પણ આપણે 3 સેક્શનમાં જ બ્લો ડ્રાયર કરીશું. હું તમને કશું પણ સ્કીપ કર્યા વગર પ્રોપર પૂરો વિડીયો બતાવું છું, જેનાથી તમને આઈડિયા આવે કે કલર કર્યા પછી આપણે કેવી રીતે કામ કરવાનું છે. અત્યારે આપણું પ્રોપરલી બ્લો ડ્રાયર થઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો હેરમાં એક મસ્ત શાઇન આવી ગઈ છે અને કલર બી સારો એવો રિફ્લેક્ટ કરી રહ્યો છે. હવે તમારે મિડલ સેક્શન કરીને ક્લાયન્ટને હેર ચેક કરાવી લેવાનું છે. બ્લો ડ્રાયરનું બી રિઝલ્ટ તમે બતાવી શકો છો. ક્લાયન્ટ અત્યારે આપણા એકદમ ખુશ થઈ ગયા છે એમના હેર જોઈને. એમના હેર બહુ જ પતલા હતા અને કલર કરવાથી એમના હેરમાં એક લેયર ક્રિએટ થઈ ગઈ છે અને બહુ જ મસ્ત લાગી રહ્યા છે. અને ક્લાયન્ટ અત્યારે બહુ જ ખુશ છે. ફ્રન્ટ તમને બતાવવાનું રહી ગયું છે પણ હું તમને બતાવી દઉં છું કે પ્રોપર રિઝલ્ટ કેવું આવ્યું છે. અને ક્લાયન્ટની હેપીનેસ તમે જોઈ શકો છો. રિઝલ્ટ બી તમે જોઈ શકો છો. ક્યાંય પણ ગ્રે હેર દેખાતા નથી. ગ્રે હેર આપણા પ્રોપરલી કવર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણા ક્લાયન્ટ બહુ જ ખુશ થઈ ગયા છે. એનું રિઝલ્ટ બહુ જ મસ્ત થઈ ગયું.